નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષકની 13,591 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ બમ્પર ભરતી માટે 3 થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. આમ આદમી પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું, જેમાં ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર પ્રહાર કર્યા. જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે. પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સીઆર પાટીલ આજે એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કરવા બૂથ વિઝિટે પહોંચ્યા. અહીં તેમણે બીએલઓઝની કામગીરીના વખાણ કર્યા અને લોકોને પણ તેમને સહકાર આપવા અપીલ કરી. અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટરનેશનલ સિમ ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કરી 4 લોકોની ધરપકડ કરી. આરોપીઓએ 2 વર્ષમાં ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ પહોંચાડ્યા હતા. સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઇમ અને બેટિંગમાં કરવામાં આવતો હતો. મોરબીમાં પ્રેમીએ લિવિનમાં રહેતી પ્રેમિકાની નિર્મમ હત્યા કરી નાખી. મોઢા અને ગાલ પર બચકા ભરી પટ્ટા અને ધોકાથી માર મારી હત્યા નિપજાવી. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.